થોડા શેળવા છે તો હવે છે ને છેલ્લે છેલ્લે શેળવા શરૂ થઈ ગયા છે ને હવે ઓહો કેટલું આવ્યું લે એટલે આપણે છે ને માછલી બધી લઈ લીધું છે ઈંડા રોજન ભીંગવામાં એક કાજલ રાણી કરે છે કલસો તમને કોઈને મેં પૂછ્યું નહોતું તમારે કેટલો તડકો પડે આમ તો છે ને આમાં એમ છે ફાઇનલી આપણે હાડી ફાડીને હાંધા કરવાના છે હવે જો આવી રીતના કેમ થાય એટલે ઈંડાનું ઢોકળ્યું માછલીનું ઈંડા એટલે હેલો ઈટો ફેમિલી કેમ છો તમે બધા મજામાં થશો ને મજામાં રહેવાનો મારા વિડીયો તમારે બધાને સ્વાગત છે ને આમ જો ડાયરેક્ટ મસબામાં સેડી જવું ઉપર આફરીને ડાયરેક્ટ વિડીયો શરૂ છો તો તમને માજા જોવા મળી જાય આ છે કાટી અને આમ જોવાય પાલો આવે છે મારો ઓલા કોલ્ડ રૂમ બીરું આખું કોલ્ડ રૂમ તે હામતા ને પહેલા એટલે આવ્યા પણ એક તગારું આવ્યા પણ જોયે નહીં એટલે આ વિડીયા મારા ભાઈ અંદર ફેક જ બનાવવાના હોય આમાં તો જ તમે જોવો નકર કોઈ જોવે નહીં બરાબર મજા આવી તો લાઈક કરી દો મોટા ઓય બાપા તે આ કેવડો છે વધીને 300 ગ્રામનો હોય 300 ગ્રામનો હોય છે આ દાદાને ખવડાવજો પેલો ભરેલો છે હો પાછો તમે એમ ન માનતા મિત્રો એવડો એવો પાલવો ભરેલો પાલવો આમ જો હકીકતમાં ભરેલો મિત્રો કેવાય કહું આ પાયલું મોદાળ છે મોદાળ આમ જુઓ એ મારો ભાઈ 100 ગ્રામની પાયલીમાં ઈંડાળ ફૂલે ફૂલ વી હતી પછી વિચાર કરો કન્ટિન્યુ યાર એવો પાયલો નહીં આવો ભાઈ પૂરું થઈ ગયું એ આને નોખો રાખો ને આને ઈંડાળ નીકળે એટલે આમ તો એટલે દુનિયા નીકળે બહુ ફૂલ ઈંડાળ આવું જ ને ફેમિલી હું તો કહેતો દુનિયાનું કોરડું ભરાઈ જાય આમ થઈ જાય ત્યાં થઈ જાય બાકી પેટી આમ જોવા થઈ જશે ખાલી ને એટલું શાક આવ્યું બોલે ખાલી એટલું શાક આવ્યું એમાં તો શું બોલે કહો તો 4 જણા હતા અને આમ જો નાના નાની પાપલેટ આવડ્યા છે અને મોટા મોટી પાપલેટ અહીંથી હતી થઈ ગઈ આવડ્યા છે જો આવડ્યા પછી નહીં આવી તો હતી હે તો આવી રીતનું એક તગારું શાક આવ્યું કહેવાય આમ તો આખું એક તગારું આવ્યું છે દરિયાની મસાલા આમ ઈંડાળ વાળ્યું 500 આમ જો મિત્રો ફાઇનલી ઈંડાળ કન્ટિન્યુ આમ જો યાર દરિયા અહીંયા ગયું તો મિત્રો ફાઇનલી આમ તમે જોઈ શકતા છો મસ્ત ઓહો કેટલું આવ્યું લે 6 છે તો વાહ ભાઈ 6 માહેલ તગારું અહીં મેકો અને અંદરનું માછલી ઉપર લામણા ગયું એ ભાઈ સરસ તમને માછલી મજા આવી જાવ લાઈક કરી જો લા એ મોટો શેળો આવી ગયો ને આમ જો એક અહીંયા ખાગો આવે હા એક ખાગો આવ્યો બસ ખાગા વાળો ઈ ગયો ખાગાની સિસ્ટમ પૂરી થઈ ગઈ એવું છે પેલો આ છે શેળવા તો ભાઈ છે ને એટલું શાક આવ્યું છે બીજું કઈ આવ્યું નથી આ 5-6 માછલીઓ આવી ગયું છે પછી શેળવો છે મોટો એક ખાગો છે પાયલો છે પાપલેટ છે થોડા શેળવા છે તો હવે છે ને છેલ્લે શેળવા શરૂ થઈ જશે ને હવે જેને શેળવા લેવો હોય આવી દો એટલે કે હવે 4 મસ બસે એમ એકાદા મસબામાં શેળવા એક બે આવશે જ ધક્કો કોઈનો ફેલમાં નહીં જાય જો કે મસબો બેન હોય તો ધક્કો ફેલ જાય નકર ફેલમાં જાય નહીં કામ બધા ભાઈ હા બરાબર ને જો તો માછલી મળે છે અને હવે છે ને હવે ઘરે આવી અને હોંડિયા ને તમને ઘણું બધું બતાવવાનું છે તો બના રહેજો મજા લાઈક કરી દો એટલે ભાઈ તો 2 તગારા શાક છે ને ઘરે પોગી જશે અને તમને બતાવવામાં આવશે શાક બના રહેજો તો ભાઈ અહીંયા તો મારો ભાઈ મેળો થઈ જાવ કુપાલી તો વણીયામાં બાંગુ નાખ્યો ગમે તે બાંગુ નાખ્યો બાંગુ નાખી કીધે કેમ બાંગુ નાખી આ ધનજીનું કામ છે આ ધનજી દરિયા બહુ ઉલસવા ને પછી મને કે બાપા તમે લેતા હું લેતા આવ્યો ને મેં આ ફગાઈ શું લેવા હળવા છે કંઈ ભાંગે નહીં કાંઈ તૂટે નહીં ને કંઈ ભોગવે ન પડે આપણે શકે નહીં એટલે હો બરાબર અહીંયા દુનિયાને બોલે તો આપણે કંઈ ઉતેરું નથી તમને મસ્ત બેદો હતું એ બધું દેખાડી દો નથી તો આપણે બધું દેખાડી દો કઈ ફટાફટ ખાતા ત્યાં આસન ડુસન હાલો તો હવે હું ભાગું ઘરે ને હવે મારો હોંડિયા આવી જશે મચ્છી તો તમને કેટલી આવી જાય એ દેખાડી દો બાકી મારો ભાઈ માણા અમારે દુનિયાના રાખે અહીંયા તો બોલે બહુ તમે ટીમકી જડી ને જડી માઇન એક કહી તો ટીપકી કરાવી દીધી ને એ ખોઈ લે કા એ વાત કરો તો ચાલો હું મારી મચ્છી બતાવું જલ્દી ફટાફટ તો મિત્રો ફાઇનલી કન્ટિન્યુ આપણે અહીંયા આવ્યા ત્યાં શાક રિપેરિંગ શરૂ છે લે ફટાફટ રિપેરિંગ કરવું પડે નગર છે હા પછી કાપી નાખે બે બટકા કરી નાખે તો સની આમાં એમ છે કે આવડિયો કસેલી તો કાઢે છે તમને બતાવી છે આ કસેલી હોંડિયાને કાપવા મળે આવી રીતના હોંડિયાને કટકા કરી નાખે એટલે હે કે
આપણે જલ્દી જલ્દી શું કરવાનું કહું કસેલી ફોંડિયામાં કાઢી નાખવાની આ ઢુમલામાં હું ખોટી છું ઢૂમલું છે એટલે ખોટી જો એમ ને હવે ખબર પડી માહિલી ના લગાય હે મારી તું માહેલી 5 સમજો 6 માહેલી દેબાડ્યું તારે થોડી ખાવી તાતું વાલા દાદા ને એને આવ્યું મસ્ત બમ જોઈએ દાવ લાગે કા હું કહેવાય કે શાકે ખાવ બોલ ભૂલાઈ બોલવાનું ભૂલાઈ ગયું કન્ટિન્યુ મિત્રો આમ છે ને યાર તો ચાલો ભાઈ હવે ફોંડિયાનું કામ શરૂ છે એટલે આપણે છે ને માછલી બધી લઈ લીધું છે ઈંડા વાળો ભીંગવામાં ધ્યાન રાખશો કેમ કે આનો ઈંડા નીકળી જાય પેટમાં લઈને આમ જુઓ તમને હું બીજું બતાવું આવડે અહીંયા એક ભાઈ છે કે અમારે ફૂલડું બનાવ્યું જોરદાર મસ્ત ફૂલડું બનાવ્યું બાપા બીવાઈ હા આવો આવો આમ જુઓ તમે ફૂલડું અમારા ઓલા આવું કહી જતું ફૂલડું જોયું તો એમ જુઓ કેમ થાય અરે ભાઈ આને શું કહેવાય બગ્ગા બગ્ગા આ તો બગિયું છે એલા ઝીણ્યું ઝીણ્યું બગી પણ આ થા બગ્ગા થાય બગા થાય પણ આ એમ નહીં આ મોટો મોટો પાટા આવે ને બગો ઈ નથી આ એનું આ મતલબમાં આદમીની છોકરીઓ છે એમ મોટું જોતા એવું લાગે ને શેળવામાં દોડે આની માં શેળવા દોડે યા પછી પડે ઉતલે આ ઉતરે જોયા આની માં ઠેકે આપણે ભાળીએ માં ઠેકે આ ઠેકે પાણીમાં દે માં શેળવો જાય શું કહે જાય આ બગલીની વાહે રાઉસ પડે રાઉસ એટલે કે શેળવો મી કહી એ રાઉસ છે ને બગલી ફિશ કરતી જાળમાં હોપટ વટી જાય અને શેળવો ટોવાય એવું છે અને મારા ભાઈએ શાક રિપેરિંગ કરવાનું સદી છે સર ને મને નેન્સી બેન માછલી બતાવે કારણ છે ને માછલી ઓલું ભીંગજો અહીંયા છે હોંડિયા અને હોંડિયા રિપેરિંગ કરતાં મેં છે ને બીજું કામ છીંદી દીધું છે ગયા અહીંયા એટલે કે શું કામ છીંદી દીધું મેં કહું જલ્દી કામ છીંદી દીધું છે મેં આ કટકો એક મેં કીધું દે તો હાડી ફાડીને પછી હાંધો કરું મૂવી હું સાડી ફાડીને હાંધો કરું આ નવો છે ને પણ આ લેતો હતો આ તું ઓઢવાડ નથી મને ખબર છે તારી ભરોસો છે આ વટતા વટતો તાર કેવો લાગે વટતો હે તો લાવે ડોહી લાય તમારે ઓઢવો નહીં તો હું આને સીરી લાખવાનું શું આગળ દરિયામાં જાઉં સીરવા હરિયા વીટવા દઉં તો આ છે ને હું ફેમિલી શું કામ કરીને તમને બતાવી એટલે હા બાટલું ન કરતા સાડું ભલે થાય આખો લે આખો કટકો એક ખરિયા ભલે વધારે વીટવો પડે પણ આપે જેટલા જતા એટલા તું તો આપાત ને અહીંયા લાવવા હોય ને શું કેવું તમારું બધું એક કાજલ રાણી કરે છે કલસોર દરિયામાં હે જાતા રે મને હવે બળ રે પડે બળ તો પડે જ ને મારા ભાઈ તડકો મારો બાપ કેવો તડકો પડે અમારે કેવો તડકો પડે એ તો ફેમિલી કટકા ઉડીને આટા મારું એમ થાય એટલો તડકો પડે કે એની વાત ન પૂછો બોલો બહુ તડકો છે ભાઈ અને આ કટકા મારે સીરવાના છે પટ્ટીયું કરવાનું છે અને હરિયારે વીટવાનું છે ને ઘણું બધું કામ છે અને આપણને ગીત આવડે પણ સોડા ગાતા લાઈવ કરતા ને પહેલાં તે દરને સોડાક આવડે હો ખબર છે તમને બધાને આવડે તો ઘણા સમયથી આપણે વિડીયોની અંદર ગીત આવ્યું નથી કેમ નથી એવું કહું અમારે યાર ઘરે આમ ને તેમ ને કાંઈક આસો ને ડૂસો ને હક નો હોય શું ગીત કહીએ મોજમાં જિંદગીની મને કદી જીવશું એ થાય ખબર નહીં પડતી કંઈ બોલો કાંઈકનું કાંઈક કોકને કાંઈકનું કાંઈક વાટ લાગી ગયેલી હોય ડિસ્કો કરવું ધબધબાટી એવી અને ગીત ગઈ એવી ખુશમાં ખુશ જિંદગી કદી જીવશું એ ખબર નહીં પડતી બેના રજો થાય દરિયામાં ચાલો ફેમિલી બંધન ને આવી રીતનું બંધન છે ને આમ જુઓ આ હરિયો છે ને એને આપણે વીટું નહોતું કંઈ તો વીટું નથી ને એના કારણે તો હરિયે ઘાય આ બધું મારું બંધન ફાટી ગયું અને એક જગ્યાએ નહીં બધી જગ્યાએ હરિયાની અરે ઘાય ને આમ જુઓ કેવું ફાટી ગયું બોલો દુનિયાનું ફાટી ગયું આમ કેટલું અમે હાંધ્યું આમ જુઓ તમે હાંધેલું હોય ને તોય પાછું ફાટી ગયું આ હરિયાના કારણે થયેલું છે બધું જો વીટું ફેમિલી જે એક થઈ છો યાર કન્ટિન્યુ અને આ બધું છે ને આ હરિયાને મતલબમાં છે ને આ કટકા વીટવાના છે આ કટકાને પહેલાં હું લાંબા પટાકા નાખું અને પછી વીટી દઉં તો છે કે મસ્ત બનાવી દઉં એટલે કે ફાટે નહીં એવું સારું કરો સરસ બનાવી લઈએ ચાલો કામ કરી લઈએ શરૂ તો ફાઇનલી આપણે હાડી ફાડીને હાંધા કરવાના છે હવે જો આવી રીતના કંઈક લીરા કરી લેખા છે આવા પટ્ટા બનાવી લેખા છે અને આ પટ્ટા છે ને હરિયાને હારે વીટવાના છે આમાં મસ્ત તો બધા ફટાફટ વીટવા મળીએ અને બધાને પટાકા લખા એટલે કે એક જ કટકાના પટા કરી હોય તો એટલે મારે વાલા કાંઈ એમ પટ્ટા થી રહે ગયા તાત્કાલિક શું કેવું તમારે બધાને તો ચાલો કામ કરો મળો ફટાફટ એટલે જલ્દી કામ પૂરું થાય ફાઇનલી છે ને દાંત આવી એવું છું બોલો આમ તો મેં આ ખિસ્સામાં આખો કટકાને લીરા હામી જાય એક ખિસ્સામાં આખા કટકાને લીરા હામી જાય તમે જુઓ યાર તો ખિસ્સો હોય તો ખાલી આમ તો
બહુ બતાતું જ છે ને, બતાતું હોય તો સારું મારું બધું. પપ્પા રે એવડું ખીચ્યું ભલામણા, આખો કટકો હામી ગયો ખિસ્સામાં. યાર વિચાર કરો, હાલો જલ્દી ફટાફટ બાંધીને તમને તાત્કાલિક દેખાડી દો હરિયાની અરે કેવું વીટું એમ. તો આવી રીતના કંઈક હરિયાને કાપા વીટા છે, તો આ ફાટે નહીં ને, બંધ ફાટતું બંધ થઈ જાય. જુઓ એક હરિયો નહીં, 2 3 4 5 6 7 હરિયા વીટાઈ ગયું, અને આ બધા હજી બાકી છે. તો કામ શરૂ છે, આનંદભાઈ હાંધે છે ને હું વીટું છું. હું વીટું આવા ગાભા એટલે કે આપણો હાડી ટન્યું આવી રીતે છે ને, આમાં ફેરવીને વીટું છે. અને અમારા આનંદભાઈ હાંધે જવું સપડક બેઠો હાંધે. મિત્રો તમે હોશિયાર કરો, અમારા આનંદભાઈ કેટલા થાકી જાય છે સપડક બેઠા. અને મારો ભાઈ દરિયો ખાલી ચાલ નેક્સ્ટ લેવલ આમ જો તાયનું તાય પાણી પી ગયું ને અમે હાંજી આનંદભાઈ હાંધતા થાય. અને હું લીરા વીટે રાખું આમ જો ઠેઠ ઓલા ખૂણે લઈ લીધું તો ઠેઠ અહીંયા સુધી પૂકી જાય. તો બહુ પીડ છે મારી વીટવામાં, કાંઈ ખાતો અમે છે ને જલ્દી વીટી દઈ કે તો આ ફાટતું મોટે આનંદભાઈ એમ જ ને હે બોલવાય નહીં ભાઈ ને એટલે ડૂકી ગયો. બોલો બેઠા હાંધે જવો તો એમ હે ફેમિલી. હવે ઘણું ખરું આપણું કામ થઈ જશે ને, ખાલી અહીં લે એટલું બાકી રહું છે. અને આનંદભાઈ હાંધે છે ને, અમે તો અહીંયા લગ્ન બાંધી થશે, અહીં ઠેઠ ઓલા પણ સુધી બંધાઈ ગયું છે. તો બધે બંધાઈ ગયું ને, હવે હશે ને ભાજી કેમ કે હવે મારા ભાઈ પેટમાં હાય નથી રહ્યો ને, ભૂખે એટલી લાગી છે કે કેટલા વાગી ગયા તો દેખાય તમને કોઈને કામ, મને નહીં દેખાતું. 10:52 થઈ જશે. તો હવે યાર ઘરે જઈએ હવે ખાવું. અને એક કટકો જે પીડ્યો છે આવડો કટકો છે કે ઓઢીને થઈ ગયા તરીકાનો, બરાબર. એટલે કે આને હજી શીરો નથી, આપણે તો આખો છે ને તો આને હજી શીરો નથી, આને શીરશું પણ હવે પાછા નેક્સ્ટ ટાઈમમાં. એટલે કે આ ફેરી નહીં ઓલી ફેરી એટલે બાંધવાના છે ને, એ બાંધી દેવું. તો ચાલો હવે જઈ ઘરે જઈને મળીએ. મારો ભાઈ તડીકો ગજબ નેક્સ્ટ લેવલનો તડીકો હે. તો તમારે બધાને તડીકો પડે કે નથી પડતો કોમેન્ટમાં ખાસ બધા કીધે. તો મારા વતીથી એટલી મહેનત કરજો યાર કોમેન્ટ લખવામાં. અને વિડીયો ગમે હોય તો લાઈક તો પા કરી દેજો. અને મહેનત તડીકાની મેં નેક્સ્ટ લેવલની કરી છે. તો ચાલો સહી કરી મજા આવી, કેમ કે મેં ફેટો વાળી લીધો તો મજા આવે ને, માથું તપીને પહેલાંથી આમ વાળી લીધો તો તારે તમને કોઈને મેં પૂછ્યું ન તમારે કેટલો તડકો પડે આમ. હવે હું જાઉં છું ઘરે, તડકો કેટલો પડે એ કીધે તો બધા ચાલો બિના રહેતો. એટલે આપણે મિત્રો જમવા બેસી જશે. આ મસાલીનું શાક બનાવેલું હતું એને, આ કેરીના આથણા છે, આ કૃષ્ણનું ભાણું છે, ને અહીંયા છે ગાજરના આથણા, અહીંયા છે પોપિયું કવનો એટલો તો હું ખાઈ જ જો આમ જો. અને અહીંયા આમ જો છોકરા ઈંડેળ કંઈક વખરી છે મારા વાળા, ઈંડેળ ખાધા કોકને મળી તો કેટલી મજા આવે છે. એની બદલે છોકરાથી ઈંડેળ પડી રહી. અને આમ જોવો તમે ઢોકળું હે, ફાઇનલી ઈંડાળનું ઢોકળું, માછલીનું ઈંડાળ એટલે એક નંબર કા જમી ગયું. તો ચાલો મિત્રો જમી લઈએ.